નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ શરૂ કરીશું. તો વનસ્પતિ શાસ્ત્ર આની અંદર આપણે ત્રીજા સેમેસ્ટરની અંદર આખું થિયરીની અંદર બાહ્યાકાર વિદ્યા શીખી ગયા. તો આજે પ્રેક્ટિકલની અંદર આપણે બાહ્યાકાર વિદ્યાનો પ્રેક્ટિકલ શીખીશું. તો હેતુ વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા. હવે આપણે મિત્રો જે રીતે થિયરીમાં શીખી ગયા છીએ એ જ રીતે અહીંયા પ્રેક્ટિકલની અંદર એ તમામે તમામ જે આપણે થિયરીમાં શીખ્યા એ તમામે તમામ નમૂના છે. નમૂનાને આપણે ડાળી કે પુષ્પ વિન્યાસ શીખ્યા, પુષ્પ શીખ્યા, પરાગનયન શીખ્યા. આ બધાના જે નમૂના છે નમૂનાનો અહીંયા આપણે અભ્યાસ કરીશું. તમારે પ્રેક્ટિકલની અંદર બાહ્યાકાર વિદ્યાનું જે પ્રેક્ટિકલ છે આમાં ક્યાં તો તમારે ચાર્ટથી અભ્યાસ કરવાનો છે. જે નમૂના ઉપલબ્ધ ના હોય આનો આપણે ચાર્ટથી અભ્યાસ કરીશું, અથવા તો જે અહીંયા ઉપલબ્ધ છે એ નમૂનાનો આપણે અહીંયા રૂબરૂ પ્રત્યક્ષ નમૂના છે બધા હું તમને બતાવતો જઈશ અને થિયરી પ્રમાણે દરેકે દરેક નમૂનાને આપણે સમજીશું. તો સૌપ્રથમ આપણે ઇન્ડેક્સ જોઈએ. તો તમારું જે જનરલ તમારે રેકર્ડ બુક લખવાની છે. રેકર્ડ બુકની અંદર આ રીતે તમારે ઇન્ડેક્સ લખવાની થાય છે. ઓકે મિત્રો, તો આ રીતે તમારે ઇન્ડેક્સ એની લખવાની થાય છે. આમાં અહીંયા તમે જોઈ શકો છો કે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ. આમાં પહેલું આપણે નિપત્ર શીખી ગયા, નિપત્રના પ્રકારો. આનો આપણે નમૂના થ્રુ અભ્યાસ કરીશું. બીજું શીખી ગયા પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસના જે પ્રકારો આપણે શીખી ગયા નિયમિત અને અનિયમિત, એનો અભ્યાસ કરીશું. પુષ્પના વિવિધ ચક્રો, આ બધાનો અભ્યાસ આપણે પુષ્પ, વજ્રચક્ર, દલચક્ર, પરિપુષ્પ ચક્ર, કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ, આ તમામે તમામ વસ્તુ જે આપણે થિયરીમાં શીખી ગયા એ જ વસ્તુ આજે આપણે પ્રેક્ટિકલની અંદર શીખવાના છીએ. તો મિત્રો આજે આપણે શરૂઆત કરીશું પુષ્પ વિન્યાસથી. તો પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસનો પહેલો નમૂનો આપણે જોઈએ. તો પહેલો નમૂનો છે, પહેલો નમૂનો આપણો પુષ્પ વિન્યાસની વાત કરતા હોઈએ તો પુષ્પ વિન્યાસના બે પ્રકાર પડે. થિયરીની અંદર આપણે બધું શીખી ગયા છીએ, દરેકે દરેક વસ્તુ થિયરીમાં આપણે સમજ્યા છીએ. તો જે પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસ આ પુષ્પ વિન્યાસના બે પ્રકાર, મુખ્ય બે પ્રકાર: અનિયમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. સોરી મિત્રો, અપરિમિત 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 પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ, આવા એના મુખ્ય બે પ્રકાર આપણે શીખી ગયા છીએ. હવે થિયરીની અંદર જે રીતે શીખ્યા એ જ પ્રમાણે પણ અહીંયા આપણે પ્રેક્ટિકલી આની સાથે આપણે ટેલી કરતા જઈશું. તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં આપણે શું કીધું હતું કે ભાઈ આનું જે પુષ્પ વિન્યાસ દંડ છે, પુષ્પ વિન્યાસ દંડ એટલે જેની ઉપરથી આ રીતે પુષ્પો ઉત્પન્ન થતા હોય એને પુષ્પ વિન્યાસ દંડ કહેવાય. તો જે પુષ્પ વિન્યાસ દંડ છે, પુષ્પ વિન્યાસ દંડ, અહીંયા એની અગ્રકલિકા હોય. આ જે અગ્રકલિકા છે, અગ્રકલિકાને લીધે જ આ દંડની અંદર વધારો થતો હોય. તો આ અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં પરિણમતી નથી. એની વૃદ્ધિ અટકી જઈ શકે પણ એ ક્યારેય પુષ્પમાં પરિણમતી નથી. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસમાં શું થશે કે ભાઈ આ થોડીક એના પુષ્પ વિન્યાસ દંડની લંબાઈ વધી અને તરત જ આના અગ્રભાગે પુષ્પ ઉત્પન્ન થશે. એટલે અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થશે. તો અહીંયા આ જે પુષ્પ વિન્યાસનો દંડ હતો એ દંડની વૃદ્ધિ છે, વૃદ્ધિ કેવી થઈ ગઈ? સીમિત થઈ ગઈ. સીમિત એટલે પરિમિત. અહીંયા અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી જ નથી, એટલે આનું જે આ પુષ્પ વિન્યાસ દંડ છે એ અગ્રકલિકાની વૃદ્ધિ કરવાને લીધે વધતો રહેશે
તો આની વૃદ્ધિ મર્યાદિત નથી એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ કીધો. અહીંયા પુષ્પ વિન્યાસ દંડની વૃદ્ધિ મર્યાદિત છે એટલે એને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ આપણે અપરિમિત જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસના પ્રકાર. તો અપરિમિત પુષ્પ વિન્યાસના પ્રકારો આપણે જે પાડ્યા છે એ પ્રકારોમાં આનું જે પુષ્પ વિન્યાસ દંડ છે એ દંડને અનુલક્ષીને આપણે એના પ્રકાર પાડીએ છીએ. આમાં પુષ્પ વિન્યાસ દંડ છે એ સશક્ત, કટ્ટાર અને મજબૂત, આમ સીધો ઊભો રહી શકે એવું સશક્ત, કટ્ટાર અને મજબૂત હોય આવો જો પુષ્પ વિન્યાસ દંડ હોય આ રીતે મજબૂત પુષ્પ વિન્યાસ દંડ હોય કે જેથી કરીને એ સીધો ઉભેલો જોવા મળે. તો આવું પુષ્પ વિન્યાસ દંડ છે. પુષ્પ વિન્યાસ દંડ ઉપર હવે પુષ્પો ઉત્પન્ન થાય અને એ પુષ્પો પણ અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય. અગ્રાભિવર્ધી ક્રમ એટલે મિત્રો એવું કે અહીંથી પ્રથમ પુષ્પ ઉત્પન્ન થશે. આ જે પ્રથમ પુષ્પ ઉત્પન્ન થયું એ પ્રથમ પુષ્પ અહીંયા ઉત્પન્ન થશે. આ પુષ્પ વિન્યાસ દંડ છે. અહીંયા જે આ છે એ પુષ્પ વિન્યાસ દંડ છે. આ છે એને પુષ્પ દંડ કહેશું. ક્લિયર? તો અહીંયા પુષ્પ વિન્યાસ દંડ સશક્ત અને મજબૂત છે. આના ઉપરથી પુષ્પો ઉત્પન્ન થયા. પ્રથમ ઉત્પન્ન થયેલા પુષ્પનો પુષ્પદંડ ત્યારબાદ ઉત્પન્ન થતા પુષ્પ કરતા લાંબો હોય. એના પછી જે પુષ્પ ઉત્પન્ન થશે આનો પુષ્પદંડ આ રીતે ટૂંકો થતો જશે. તો અહીંયા પ્રથમ ઉત્પન્ન થયેલા પુષ્પનો પુષ્પદંડ લાંબો હોય, એના બાદ પુષ્પદંડ ટૂંકો થતો જાય, જેને પરિણામે આખે આખું આ રચના છે આપણને કલગી જેવું દેખાય. એટલે આવો જે પુષ્પ વિન્યાસનો પ્રકાર છે એને કલગી પ્રકાર કહેવામાં આવે. આ આપણને ગલતોરાની અંદર જોવા મળે. ઉદાહરણ તરીકે ગલતોરો. તો મિત્ર હવે એનો આપણે ચાર્ટ જોઈએ. તમારે ચાર્ટને પણ આઈડેન્ટિફિકેશન કરવાનો આવે, ચાર્ટને પણ ઓળખવાનો આવે છે. તો આપણે એનો ચાર્ટ જોઈશું. તો જો તમે કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ હમણાં જે રીતે મેં વાત કરી એ પ્રમાણે અહીંયા આ જે આખો પુષ્પ વિન્યાસ દંડ આની ઉપર ત્યાં પ્રથમ ક્રમના પુષ્પો ઉત્પન્ન થયા. આની જે પુષ્પદંડ છે લાંબો, ત્યારબાદ જે પુષ્પો ઉત્પન્ન થયા આનો ક્રમશઃ દંડ છે દંડ ટૂંકો થતો જાય છે. ગલતોરો અને ગરમાળો છે, ગરમોડાની અંદર આ પ્રમાણેનું રચના આપણને દેખાશે. તો આ જે પુષ્પ વિન્યાસ છે પુષ્પ વિન્યાસ બિલકુલ આની વૃદ્ધિ છે આ દંડની એ અટકતી નથી. અગ્રકલિકા જો પુષ્પમાં પરિણમતી નથી એટલે અગ્રકલિકા પુષ્પમાં પરિણમતી નથી, એ પુષ્પ વિન્યાસ દંડની સતત વૃદ્ધિ ચાલુ રાખે છે અને નીચે બધા પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. દરેક પુષ્પને પોતાનો આગવો પુષ્પ દંડ હોય છે અને એને પરિણામે સમગ્ર ચિત્ર જોઈએ તો એ કલગી જેવું દેખાય છે. એટલે આ પ્રકારને કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ગલતોરો અને ગરમાળો. હવે જો આનો અહીંયા નમૂનો પણ તમે જોઈ શકો છો. આ જે તમારી સામે દેખાય છે એ આખો ગલતોરાની ડાળી છે અને આ જે ગલતોરાની ડાળી છે એમાં આ એનો પુષ્પ વિન્યાસ દંડ છે અને પુષ્પ વિન્યાસ દંડ ઉપરથી આ રીતે પુષ્પો ઉત્પન્ન થતા હોય અને આખે આખું જ્યારે આવું એક આનું શોભું લઈને જુઓ તો આખું કલગી જેવું દેખાતું હોય. આ બધા પુષ્પ અહીંથી થોડા ખરી પડેલા છે. તો આ બધા પુષ્પના દંડ અને બધા જ પુષ્પ હોય તો આખે આખી કલગી જેવી રચના દેખાય. એટલે આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે પુષ્પ વિન્યાસને કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહે છે. ઓકે મિત્રો, તો પહેલો પ્રકાર શીખ્યા આપણે કલગી પ્રકાર. હવે બીજો અપરિમિત પુષ્પ વિન્યાસનો પ્રકાર છે કે જેને આપણે સૂકી પ્રકાર કહીએ છીએ. બીજો જે પ્રકાર છે પ્રકારને ઓળખીશું સૂકી પ્રકાર તરીકે. તો સૂકી, હવે સૂકીમાં શું હોય છે?
તો જે રીતે અગાઉ આપણે વાત કરી એમ જ અહીંયા પણ એનો પુષ્પ વિન્યાસ દંડ છે એ મજબૂત અને આમ સીધો ટટાર ઉભો રહી શકે એવો હોય છે. પુષ્પ વિન્યાસ દંડ મજબૂત, પણ અહીંયા પુષ્પ જે ઉત્પન્ન થાય એને દંડ હોતો નથી, એટલે પુષ્પો સીધા જ પુષ્પ વિન્યાસ દંડ ઉપર આ રીતે ગોઠવાયેલા જોવા મળે. તો ફરક કેટલો આવ્યો? પેલામાં પુષ્પદંડ હતા અને અગ્રાભિવર્ધી ક્રમની અંદર ગોઠવાતા હતા. અહીંયા પુષ્પદંડ નથી, પણ પુષ્પ વિન્યાસ દંડ ઉપર સીધા જ પુષ્પો ગોઠવાઈ જાય. તો આવો જે અપરિમિત પુષ્પ વિન્યાસનો પ્રકાર છે આને સૂકી તરીકે ઓળખવામાં આવે. આ એક્ઝામ્પલ તરીકે અંધેડી. આપણે એને અહીંયા ચાર્ટની અંદર જોઈએ કે કેવા પ્રકારનું આનું ડાયાગ્રામ જોવા મળશે. તો જો સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ અહીંયા તમે જોઈ શકો છો કે જે આ પુષ્પ વિન્યાસ દંડ ઉપર આ બધા અદંડી પુષ્પો ગોઠવાયેલા છે. પહેલામાં આગળ શીખ્યા એમાં સદંડી પુષ્પો હતા. તો અદંડી પુષ્પો પુષ્પ વિન્યાસ દંડ તો જો સશક્ત અને મજબૂત સીધો ઉભો રહી શકે એવો છે, અને આની અગ્રકણિકા ક્યારે પુષ્પોમાં પરિણમતી નથી, એટલે અપરિમિત અમર્યાદિત આની વૃદ્ધિ હોય છે. અંધેડીની અંદર આપણને આ પ્રમાણેનું જોવા મળે. અંધેડીથી તમે બધા પરિચિત છો, એ તમારી આજુબાજુ જોવા મળે છે. તમે નમૂનાની અંદર પણ જોઈ શકો છો કે આનું પુષ્પ વિન્યાસ દંડ છે, અને એ પુષ્પ વિન્યાસ દંડ ઉપર આ બધા નાના નાના બધા પુષ્પ ગોઠવાયેલા તમને જોવા મળે છે. તો અહીંયા પુષ્પ સીધા દંડ સાથે ગોઠવાઈ ગયા છે, એટલે એમાં ક્યાંય આપણને પુષ્પ દંડ કે અગ્રાભિ આ જો કલગી જેવું નથી લાગતું. જ્યારે કમ્પેરિઝન આની સાથે તમે કરશો તો આ આખું એક તમને કલગી જેવું દેખાશે. એટલે આ તફાવત છે બંનેમાં. બાકી બંને અપરિમિતના જ પ્રકાર છે, કલગી અને સૂકી. હવે એ જ રીતે ત્રીજો જે પ્રકાર છે, ત્રીજો પ્રકાર આપણે શીખ્યા એને કીધું આપણે માંસલ સૂકી. ઓકે મિત્રો, તો માંસલ સૂકી હવે જો એ શબ્દ ઉપરથી જ આપણને મિત્રો ખબર પડે. અહીંયા સૂકી તો આગળ શીખી ગયા, એટલે સૂકી જેવી તો રચના હશે, પણ એ તફાવત શું હશે કે આ જે પુષ્પ વિન્યાસ દંડ છે ને એ આની અંદર જાડો દળદાર અને માંસલ નહોતો. આની અંદર જાડો દળદાર અને માંસલ હોય, એટલે કે અહીંયા જે પુષ્પ વિન્યાસ દંડ છે એ પુષ્પ વિન્યાસ દંડ આવો જાડો દળદાર અને માંસલ હોય, આ રીતનો હોય. અને એની ઉપર બધા પુષ્પો છે, પુષ્પો અદંડી પુષ્પો હોય, આ રીતે પુષ્પ ગોઠવાયેલા હોય. તો આ દંડ ઉપર ફરતે બધા પુષ્પો છે, પુષ્પ ગોઠવાયેલા રીતે જોવા મળે. અને આખું આ રચના જાડો દળદાર માંસલ પુષ્પ વિન્યાસ દંડ, આની પર પુષ્પો એ બધા જ નિપત્ર છે, નિપત્રથી આ રીતે ઢંકાયેલા હોય, આવૃત થયેલા હોય. એટલે નિપત્રની અંદર નિપત્રની કક્ષમાં ઢંકાયેલા હોય. તો આવો જે પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસ છે માંસલ સૂકી પુષ્પ વિન્યાસ કે આ આપણને અળવીની અંદર જોવા મળે. મિત્રો અત્યારે જે જન્માષ્ટમીનું સીઝન છે એમાં દરેકના ઘરે પાત્રા બનતા હોય, તો પાત્રાની અંદર જે પાન વાપરીએ છીએ એ અળવીના પાન હોય. આનો પુષ્પ વિન્યાસ આ પ્રમાણેનો હોય. આપણે જોઈએ એનો ચાર્ટ, કે ચાર્ટની અંદર એવી રીતે પુષ્પ વિન્યાસ આપણને દેખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો માંસલ સૂકી સ્પેડિકસ. આની અંદર આ જે આખો ભાગ રહ્યો એ માંસલ પુષ્પ વિન્યાસ દંડ છે. આમાં નીચે તરફ માદા પુષ્પો, ઉપર તરફ નર પુષ્પો, અને આને જે આપણે કીધું કે આખું કવર થઈ ગયેલું છે એ પૃથુપર્ણ. અહીંયા આ દંડ છે એ પણ અગ્રકણિકા પુષ્પોમાં નથી પરિણમતી, એટલે આની સતત વૃદ્ધિ ચાલુ રહેશે અને પુષ્પો ઉત્પન્ન થતા જશે. અહીંયા પણ પુષ્પો બધા અદંડી હોય છે. અળવીની અંદર આવું જોવા મળે, ખજૂરીની અંદર આવું જોવા મળે, તાડની અંદર, પામની અંદર આ બધા જ પુષ્પ વિન્યાસ છે. પુષ્પ વિન્યાસ માંસલ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસ છે. હવે જો મિત્રો ત્રીજો જે પ્રકાર આપણે શીખ્યા એ જે ત્રીજો પ્રકાર છે, પહેલો શીખ્યા આપણે અપરિમિતની અંદર કલગી, સૂકી અને માંસલ સૂકી.
હવે માંસલ સૂકીથી આગળ ઉપર આપણે જે પ્રકાર શીખ્યા હતા પુષ્પવિન્યાસ દંડ છે, આ ત્રણે ત્રણની અંદર કોમન બાબત એ હતી કે પુષ્પવિન્યાસ દંડ લાંબો, સશક્ત કે તો અશક્ત હતો. પણ હવે જે પુષ્પવિન્યાસ દંડ છે, પુષ્પવિન્યાસ દંડ એવો લાંબો નહીં હોય, એટલે કે પુષ્પવિન્યાસ દંડ છે દંડ ગોળાકાર મુંડા જેવો બની જશે, ઉપરથી આવો ગોળાકાર બની જશે. પેલામાં આખે આખો પુષ્પવિન્યાસ દંડ લાંબો બનતો હતો, અહીંયા આ રીતે લાંબો હતો, એની જગ્યાએ આ રીતે મુંડાકાર બની ગયો. આની ઉપરથી સહદંડી પુષ્પો છે ઉત્પન્ન થશે. આ જે ગોળ મુંડા જેવી રચના બની, આના ઉપરથી સહદંડી પુષ્પો ઉત્પન્ન થાય અને આમ સહદંડી પુષ્પો ઉત્પન્ન થવાને પરિણામે આખે આખું આ જે રચના રહ્યું આપણને છત્રી જેવું દેખાય, અમરેલા જેવું દેખાય, એટલે આવો પુષ્પવિન્યાસ છે. આને છત્રક પુષ્પવિન્યાસ કે આ આપણને ડુંગળીની અંદર જોવા મળે, તો આપણને ડુંગળીમાં જોવા મળે છે છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ. એ જ રીતે પુષ્પવિન્યાસ દંડ છે આવો મુંડા જેવો બને, આવો મુંડા જેવો બનશે પુષ્પવિન્યાસ દંડ, જે રીતે આમાં વાત કરીએ એ પ્રમાણે. અને અહીંયા સીધે સીધા આના ઉપરથી પુષ્પો ઉત્પન્ન થતા હતા, એની જગ્યાએથી આવી શાખાઓ ઉત્પન્ન થાય, આની ઉપરથી પાછી શાખાઓ ઉત્પન્ન થાય, શાખા ઉપર શાખાઓ ઉત્પન્ન થઈ અને આ ઉત્પન્ન થયેલી શાખાઓ ઉપર પુષ્પો ઉત્પન્ન થાય. અહીંયા પુષ્પો ઉત્પન્ન થશે. વરિયાળીની અંદર તમે આવી રચના જોઈ હશે. વરિયાળીનું જેને છોબું કહીએ છીએ, આની અંદર આવી રચના હોય. એટલે આટલો ભાગ હતો ત્યાં સુધી તો છત્રક હતું, સાદું છત્રક. આટલો ભાગ હતો ત્યાં સુધી તો અગાઉ આપણે શીખી ગયા સાદું છત્રક. પણ છત્રકની અંદર પાછું અહીંયા છત્રક બને છે, અહીંયા છત્રક બને. તો આવો જે પુષ્પવિન્યાસ હોય, પુષ્પવિન્યાસને સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ તરીકે ઓળખવામાં આવે. વરિયાળીની અંદર આવું જોવા મળે, સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ. હવે આપણે આના બંનેને ચાર્ટથી જોઈ લઈએ. તો જો સાદો છત્રક આપણે વાત કરીએ એ પ્રમાણે આ પણ કેવું છે, અપરિમિત છે, મર્યાદિત વૃદ્ધિ હોતી નથી. આયા મુંડા જેવું બની ગયું, આના ઉપર ત્યાં બધો પુષ્પો ઉત્પન્ન થયા ગયા. એટલે આખે આખું અહીંથી લઈને અહીં સુધી જોઈએ તો છત્રી જેવું દેખાય છે. લીલી ડુંગળીની અંદર આવું જોવા મળે, એટલે એને સાદો છત્રક કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો સંયુક્ત છત્રક. તો અહીંથી આ બધી શાખાઓ તો નીકળી, એટલે છત્રી જેવું તો બન્યું, એના ઉપરથી બધી શાખાઓ નીકળી ત્યાં પુષ્પો ઉત્પન્ન થયા. એટલે છત્રકની અંદર છત્રક છે એટલે એને કહેવામાં આવે સંયુક્ત છત્રક. આ ધાણાની અંદર જોવા મળે, વરિયાળાની અંદર આ પ્રમાણેનો સંયુક્ત છત્રક પુષ્પવિન્યાસ જોવા મળે. આની અંદર આપણે શીખતા હતા કે ભાઈ હવે પહેલા જે વાત કરી આપણે એમાં પુષ્પવિન્યાસ દંડ સીધા હતા, પછી સાદા છત્રક અને સંયુક્ત છત્રકની વાત કરી. આમાં પુષ્પવિન્યાસ દંડ છે, પુષ્પવિન્યાસ દંડ મુંડા આકારના હતા. હવે ત્રીજો જે એનો પ્રકાર છે કે જેને સ્તબક પુષ્પવિન્યાસ કહીએ છીએ. સ્તબક પુષ્પવિન્યાસની અંદર આનો પુષ્પવિન્યાસ દંડ છે આવું ડિસ્ક જેવું બને, ડિસ્ક જેવું બનશે. આની પરિઘ તરફ આવા પુષ્પ આવેલા હોય, જે પુષ્પ છે એને તમે કિરણ પુષ્પક તરીકે ઓળખો છો. આવા કિરણ પુષ્પકો આવેલા હોય અને મધ્યનો ભાગ છે, મધ્યના ભાગે આવા બિંબ પુષ્પકો આવેલા હોય. તો અહીંયા આ જે પુષ્પવિન્યાસ દંડ હતો એ પુષ્પવિન્યાસ દંડ બિંબ કે તકતી આકારનો બને અને એની ઉપર ઘણા બધા પુષ્પો પરિઘ તરફ ગોઠવાયેલા હોય. એ બધા પુષ્પો કિરણ પુષ્પ કે જે વંધ્ય હોય, એ બીજ ઉત્પન્ન કરી શકતા નથી. અને અહીંયા નલિકાકાર જેવા પુષ્પો છે એ બધા બિંબ પુષ્પક છે કે જે પુકેસર અને સ્ત્રીકેસર ધરાવે અને ફલન સાથે સંકળાયેલા હોય. તો આવો જે પુષ્પવિન્યાસ છે, પુષ્પવિન્યાસને સ્તબક પુષ્પવિન્યાસ છે. આ એસ્ટરેસી કુળની વનસ્પતિઓની લાક્ષણિકતા છે. એસ્ટરેસી કે જેને જૂનું નામ હતું કંપોજીટી,
સૂર્યમુખી, ગલગોટા, આ બધી જે વનસ્પતિઓ છે આની અંદર આ પ્રમાણેનું પુષ્પ વિન્યાસ જોવા મળે. આપણે જોઈએ તો ચાર્ટ. તો આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો આખે આખું આ ડિસ્ક જેવું રચના, આની અંદર આ લાલ કલરથી બતાવ્યા છે એ બધા આના બિન પુષ્પકો છે, યલો કલરથી બતાવ્યા બધા આના કિરણ પુષ્પકો છે, અને એની બહાર ગ્રીન કલરથી બધા નીચક્ર આવેલા હોય. સૂર્યમુખીની અંદર આ પ્રમાણેનું જોવા મળે. અહીંયા એનો જે સ્પેસિમેન છે એ પણ હું તમને બતાવી દઉં. તો જે વાત કરી આપણે એ પ્રમાણે અહીંયા આ લીલા કલરના છે બધા નીચક્ર, અને આની ફરતે આ જે યલો કલરના દેખાય છે આ બધા એના કિરણ પુષ્પકો છે, અને વચ્ચેના ભાગે આને તમે ગલગોટાને તોડ્યું હોય તો વચ્ચેના ભાગે જે પુષ્પો છે બધા નલિકાકાર પુષ્પો હોય, અને આ બધા પુષ્પો સેન્ટરના ભાગે છે અને બિન પુષ્પકે. આ કંપોઝિટી કુળની લાક્ષણિકતા. તો મિત્રો આ રીતે અપરિમિત પુષ્પ વિન્યાસ હતો. આમાં પુષ્પ વિન્યાસ દંડ છે, દંડ 3 પ્રકારના. એક સીધા ઇરેક્ટ પુષ્પ વિન્યાસ દંડ હોય એવું, બીજું છત્રક હોય એવું, અને ત્રીજું ડિસ્ક આકારની એવું હોય. સીધા હોય એમાં આપણે શીખ્યા કલગી, શુકી અને માંસળ શુકી. ત્યારબાદ મુંડક જેવું ગોળ હતું આની અંદર શીખ્યા સાધુ સત્રક અને સંયુક્ત સત્રક, વરિયાળી અને ડુંગળીની અંદર. અને ડિસ્ક આકારનું હતું આની અંદર આપણે શીખ્યા સ્તબક પુષ્પ વિન્યાસ. તો આ તમામ જે પુષ્પ વિન્યાસ છે એ અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. કારણ ત્રણેયની અંદર ભલે પછી સીધો પુષ્પ વિન્યાસ દંડ હોય, ડિસ્ક આકારનો હોય કે મુંડક આકારનો હોય, આની અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં પરિણમતી નથી. અને પુષ્પ વિન્યાસ દંડનો ક્યાં તો સીધી રીતે, ક્યાં તો ગોળાકાર રીતે, ક્યાં તો ડિસ્ક આકાર રીતે પુષ્પ વિન્યાસ દંડ સતત વૃદ્ધિ કરતો હોય. આની ઉપર પુષ્પો ગોઠવાતા હોય એટલે એને કહેવામાં આવે અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે અપરિમિત છે, અપરિમિત આપણે શીખી ગયા. હવે એનો બીજો જે પ્રકાર છે એ પ્રકારને આપણે કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ. તો જે રીતે અપરિમિતની અંદર પેટા પ્રકાર એના પુષ્પ વિન્યાસ દંડને અનુલક્ષીને હતા, એ જ રીતે પરિમિત છે, પરિમિતની અંદર પણ એના પેટા પ્રકાર જોવા મળે. પરિમિતની અંદર એના 3 પેટા પ્રકાર. આ 3 જે પેટા પ્રકાર છે, 3 પેટા પ્રકાર. આમાં પહેલો એકાકી, એક શાખી, દ્વિશાખી અને બહુશાખી. ઓકે, એકાકી અહીંયા શાખાને અનુલક્ષીને છે. જો બધામાં કોમન તમે જો એક શાખી, દ્વિશાખી, બહુશાખી. તો શાખા ત્યાં તો એકાકી એટલે એટલું જ છે, એટલે કોઈ શાખા નથી. અને જે શાખાઓ છે એમાં એક શાખા છે, 2 શાખા છે કે 2 કરતા વધારે શાખા છે. હવે એકાકી એટલે એક જ પુષ્પ હોય, એનું કોઈ શાખા જ ન હોય. એકાકીમાં પાછા 2 પ્રકાર પડે, અગ્રીય એકાકી અને કક્ષીય એકાકી. હવે અહીંયા સીધું આ પ્રકાંડ અને પ્રકાંડ ઉપર અહીંયા આ રીતે પર્ણ ઉત્પન્ન થયેલા હોય, અને આની ઉપરની બાજુએથી સીધું આવું એક પુષ્પ ઉત્પન્ન થાય. હવે કોઈ શાખા નથી, અગ્રકલિકાનું સીધું પુષ્પમાં પરિણમે તો અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. કક્ષીયમાં કેવું હોય મિત્રો? તો કક્ષીયની અંદર અહીંયા એનું પર્ણ, આ પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય, અહીંયા કક્ષકલિકા, અને આ કક્ષકલિકા છે એ પુષ્પની અંદર પરિણમે. તો અહીંયા પણ અગ્રકલિકાએ એક જ પુષ્પ બનાવ્યું, અહીંયા કક્ષકલિકાએ એક જ પુષ્પ બનાવ્યું, કોઈ શાખા નથી. એટલે એકાકી, પણ અગ્રકલિકા જો પુષ્પ બનાવતી હોય તો અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ, કક્ષકલિકા જો પુષ્પ બનાવતી હોય તો કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ. તો આ આપણને જાસૂદ અને ધતુરાની અંદર જોવા મળશે. તો પહેલા ચાર્ટથી જોઈએ કે જેની અંદર આ પ્રમાણે એકાકી આપણને પુષ્પ વિન્યાસ જોવા મળે. તો જો આ કક્ષકલિકા છે, પર્ણની કક્ષમાંથી નીકળી અને એની અંદર આ એક જ પુષ્પ આપ્યું છે, એટલે એક જ પુષ્પ છે એટલે એકાકી કીધું. કક્ષમાંથી નીકળે છે એટલે એને કક્ષીય કીધું. આપણે જાસૂદની અંદર અહીંયા એનો નમૂનો છે, નમૂનાની અંદર જોઈએ
તો પણ સેમ તમને અહીંયા આ જે પર્ણ છે, આ પર્ણ એની કક્ષમાંથી આ આખું પુષ્પ નીકળેલું જોવા મળે. એક જ પુષ્પ છે, કક્ષમાંથી નીકળે છે એટલે એને એકાકી કક્ષીય કીધું. એ જ રીતે ધતુરાની આપણે વાત કરી તો ધતુરો છે, ધતુરાની અંદર આની અગ્રકલિકાનું વાત કરતા હતા આપણે. તો આ એનું અક્ષ છે અને એ અક્ષ ઉપર અહીંયા વચ્ચે આ અગ્રકલિકા છે. એ સીધે સીધી આ ખુલશે એટલે આની અંદર પુષ્પ જ હોય. આ જે ભાગ ખુલે એટલે એની અંદર પુષ્પ હોય. તો આ આખે આખું પુષ્પ છે, પુષ્પ આ રીતે બહાર આવે. તો અહીંયા પણ આ જ રીતે પુષ્પ છે, પુષ્પ બહાર આવે. તો જ્યારે પણ શાખાઓ આપે એના વચ્ચે રહેલી અગ્રકલિકામાંથી પુષ્પ એક જ બને તો એકાકી અગ્રીય પુષ્પ વિન્યાસ ધતુરાની અંદર જોવા મળે. કક્ષકલિકા જો પુષ્પની અંદર પરિણમે તો આને એકાકી કક્ષીય કહેવામાં આવે, જાસૂદની અંદર જોવા મળે. તો મિત્રો આ વાત કરી આપણે અગ્રકલિકા, કક્ષકલિકા એક જ પુષ્પમાં હોય. પણ હવે એક શાખા આપે, એક શાખા આપે તો એને કહેશું આપણે એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. એક શાખી, એમાં એક શાખી છે, એમાં પણ આગળ ઉપર પાછા બે પ્રકાર પડે છે. એક શાખીમાં પણ એના બે પ્રકાર પડે છે, એક તો વિકાસી અને ઉભયતો વિકાસી. એ એક શાખી, એક શાખી નામ ઉપરથી આપણને ખબર પડે એક શાખા આપે. એના બે પ્રકાર, એક શાખી એકતો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ, ઉભયતો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. હવે એકતો વિકાસી અને ઉભયતો વિકાસીમાં શું ફેર છે? તો પરિમિત પુષ્પ વિન્યાસ કીધો એટલે અગ્રકલિકા છે, અગ્રકલિકા પુષ્પમાં પરિણમશે, પુષ્પમાં પરિણમી ગઈ. હવે એની નીચેથી એક શાખા આપે એટલે એક શાખી થઈ ગયું. આની અગ્રકલિકા પણ પુષ્પમાં પરિણમે. પછી કોઈ એક જ બાજુએ આ રીતે પુષ્પની ડાળીઓ ઉત્પન્ન થતી રહે. આ એક ડાળી ઉત્પન્ન થઈ પુષ્પમાં પરિણમી, ડાળી ઉત્પન્ન થઈ પુષ્પમાં પરિણમી, ડાળી ઉત્પન્ન થઈ પુષ્પમાં. આમ ચક્ર જેવી રચના તૈયાર થાય. એ જ રીતે જો અહીંયાથી ઉત્પન્ન થઈ હોય અને જમણી બાજુ ઉત્પન્ન થતી હોય તો બધી જમણી બાજુ શાખાઓ ઉત્પન્ન થશે અને દરેકની ઉપર પુષ્પ ઉત્પન્ન થશે. તો આમ જે ધરી હતી એ ધરીને ફરતે બધા પુષ્પો ગોઠવાઈ જાય. તો આવો જે પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસને એક શાખી એકતો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ઉભયતો વિકાસીમાં કેવું હશે મિત્રો? તો અહીંથી અગ્રકલિકા પુષ્પમાં પરિણમી, બંને કોમન બાબત. આની નીચેથી એક શાખી છે એટલે એક શાખી ઉત્પન્ન થયું, બરાબર, એ પુષ્પમાં પરિણમ્યું. ત્યારબાદ એક શાખા ડાબે ઉત્પન્ન થઈ પુષ્પમાં પરિણમી, બીજી જમણે ઉત્પન્ન થાય પુષ્પમાં પરિણમે, ડાબે જમણે આ રીતે આખે આખું ડાબે જમણે પુષ્પ ઉત્પન્ન થતા રહેશે. એટલે આવું જો હોય, એક શાખા ડાબે એક શાખા જમણે, બે બાજુ એટલે ઉભય, તો ઉભયતો વિકાસી. એકતો વિકાસી છે, એકતો વિકાસી આપણને રુભ્યશિકુરની અંદર, હામેલિયાની અંદર જોવા મળે અને ઉભયતો વિકાસી છે હાથી સુંઢીની અંદર જોવા મળે. તો જોઈએ બંનેના ચાર્ટ. અહીંયા તમે જોઈ શકો છો એકતો વિકાસી. તો આપણે વાત કરીએ પુષ્પમાં પરિણમ્યું, ત્યારબાદ એક શાખા આપી, પુષ્પમાં પરિણમી, શાખા આપી, પુષ્પ. આ જ રીતે અંદર તો અંદર તરફ જ બધા પુષ્પો એક જ સાઈડે, ડાબે તો ડાબે, જમણે તો જમણે. હામેલિયાની અંદર આપણને આવું જોવા મળે. તો હામેલિયાની અંદર આ પ્રમાણેનું જોવા મળશે. એ જ રીતે ઉભયતો વિકાસી છે. તો ઉભયતો વિકાસી હાથી સુંઢીની અંદર ડાબે જમણે એ રીતે આપે એટલે આ રીતે સીધો પુષ્પ વિન્યાસ દંડ હોય, સૂંઢ જેવો પુષ્પ વિન્યાસ દંડ હોય એવું લાગે એટલે એને હાથી સુંઢી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ શાખીની અંદર મિત્રો આ રીતે બે પ્રકાર જોવા મળે, એકતો વિકાસી અને ઉભયતો વિકાસી. હવે જોઈએ દ્વિશાખી. તો દ્વિશાખી કેવી રીતે હોય? પેલામાં એક જ શાખા હતી, દ્વિશાખી હશે તો આની અંદર બે શાખાઓ ઉત્પન્ન થશે. તો અહીંયા
પરિમિત છે એટલે અગ્રકલિકા પુષ્પમાં પરિણમી. પુષ્પ આની નીચે પેલામાં એક જ શાખા ઉત્પન્ન થતી હતી, ત્યાં પુષ્પ ઉત્પન્ન થતું હતું, પણ અહીંયા દ્વિશાખી છે એટલે બે શાખાઓ ઉત્પન્ન થાય. બંને શાખાની અગ્રકલિકા પુષ્પમાં પરિણમી. હવે પાછી આને જો પુષ્પ ઉત્પન્ન કરવા હશે તો અહીંથી પાછી બે શાખાઓ ઉત્પન્ન થશે, અહીંયા પુષ્પ ઉત્પન્ન થશે. આ શાખા ઉપરથી પણ જ્યારે પણ પુષ્પ ઉત્પન્ન થાય ત્યારે બે જ શાખાઓ અને બે પુષ્પ ઉત્પન્ન થાય. તો આવી જે પુષ્પ વિન્યાસનો પ્રકાર છે એમાં બધામાં અગ્રકલિકા પુષ્પમાં પરિણમે છે એટલે પરિમિત, પણ જ્યારે પણ શાખા આપે છે ત્યારે બે શાખા આપે છે એટલે એને કીધું દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. એ જ રીતે આનું ચાર્ટ જોઈએ દ્વિશાખીનું. વાનમેદી, અહીંયા આકૃતિની અંદર તમને દેખાય છે કે આ અગ્રકલિકા પુષ્પમાં પરિણમી ગઈ. આની નીચેથી બે શાખાઓ આપી, એ બે પણ પુષ્પમાં પરિણમશે. બે શાખાઓ આપે છે ક્લેરિડેન્ડ્રોન ઇનર્મિસ વાડમેદીની અંદર આ પ્રમાણે જોવા મળે. અહીંયા તમે આ જે પ્લાન્ટ વાડમેદીની ડાળી છે એની અંદર પણ જોઈ શકો છો કે આ રીતે આ વચ્ચે છે એ પુષ્પમાં પરિણમ્યા બાદ એની નીચેથી ક્લિયર આ રીતે બે શાખાઓ નીકળે. બંને પુષ્પમાં જ્યારે પણ પુષ્પ ઉત્પન્ન થાય ત્યારે નીચેથી આ રીતે બે શાખાઓ ઉત્પન્ન થાય અને બંને શાખાઓ પુષ્પમાં પરિણમે. ક્લિયર મિત્રો? હવે જે ત્રીજો પ્રકાર છે, ત્રીજો પ્રકાર બહુશાખી. ત્રીજો જે પ્રકાર છે એ બહુશાખી છે. તો બહુશાખીની અંદર કેવું બને તો અહીંયા આનું અક્ષની અંદર અગ્રભાગે પુષ્પ ઉત્પન્ન થઈ ગયું એટલે પરિમિત થઈ ગયું. હવે આની નીચે અહીંયા બે શાખાઓ ઉત્પન્ન થતી હતી, અહીંયા બે કરતા વધારે શાખાઓ ઉત્પન્ન થાય. અહીંથી પણ જ્યારે શાખાઓ ઉત્પન્ન થાય ત્યારે બે કરતા વધારે શાખાઓ ઉત્પન્ન થાય. તો આ બે કરતા વધારે શાખાઓ ઉત્પન્ન થાય છે એટલે એને બહુશાખી તરીકે આપણે ઓળખીએ છીએ. જોઈએ આપણે ચાર્ટની અંદર. તો અહીંયા આ પુષ્પમાં પરિણમ્યા બાદ અહીંથી ત્રણ શાખાઓ નીકળી એટલે બે કરતા વધારે નીકળે છે એટલે એને બહુશાખી કીધું. કરેણની અંદર, આંકડાની અંદર આ પ્રમાણેની રચના જોવા મળશે. અહીંયા તમે એના નમૂનાની અંદર પણ જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ જે છે એની અંદર બે કરતા વધારે શાખાઓ ક્લિયર તમને દેખાય છે. તો આ રીતે લાલ કરેણની અંદર તમને બહુશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. અગાઉ એક નમૂનો બતાવવાનો રહી ગયો, એ પણ આપણે જોઈ લઈએ. આ એક શાખી એકતો વિકાસીનો નમૂનો છે, એક જ બાજુએ શાખાઓ ઉત્પન્ન થતી જાય. ઓકે, થેન્ક યુ મિત્રો.